ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી લોકો પરેશાન। 35 જેટલા ગામના સરપંચ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। આજી ડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી લોકો ટ્રાફિક શાખાની હપ્તાખોરીથી પરેશાન। ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરાવવાને બદલે હપ્તા જ ઉઘરાવે છે। ગામની બહાર ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા ઊભી રહેશે। ગામમાંથી નીકળતા બાઇક ચાલકોને જ પરેશાન કરે છે। ટ્રાફિક પોલીસ ખનીજ માફિયાઓની ગાડી માટે ટ્રાફિક શાખાના આ ખાડા કાન। સ્થાનિકોએ કહ્યું, અમે પણ ડમ્પર ચાલકોની જેમ ટ્રાફિક શાખાને હપ્તો આપવા તૈયાર, પણ રોજની હેરાનગતિ નથી પોસાતી। અમે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે રાજકોટ આજી ડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ટ્રાફિકના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત 24 કલાક ઉઘરાણું ચાલુ છે। કોઈ પણ પ્રકારની સામાન્ય લોકોને ખેડૂત પસાર થાય છે તો એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારની ધમકી આપીને 200-500 રૂપિયા લઈ લેવામાં આવે છે। ટ્રાફિક પોલીસ પોતાનું મૂળભૂત ધર્મ ભૂલી ગઈ છે। ટ્રાફિક નિયમને બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરાણ એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે। આ 7 કિલોમીટરનો રોડમાં 3 પોઈન્ટ આવ્યા છે। આ મહાભારતનો જેમ 7 કોટા વીંધવા બરોબર છે। સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા બીવે છે। કોઈ દવાખાનાનું કામ હોય તો નથી આવતા, તો કા કઈ છે બાઇક પૂરી દે છે, કા કે ખોટા દંડ આપશે 500 રૂપિયામાં ખીચામાં હોતા નથી। ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે। એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે, ખોખરદર વાળો પોઈન્ટ અને કાળીપાટ ચોકડી વાળો, તો આ બાબતે સમગ્ર આજુબાજુના 35 ગામના સરપંચો, આગેવાનો અને બધા જ પાર્ટીના હોદ્દેદારો અમે આંદોલન કરશું અને સંપૂર્ણપણે નાબૂદ કરશું। પીવડાવવામાં તમારે એમ જ કહે છે કે દંડની મોટી રકમ છે, તમારી પાસે વીમો નથી, આ નથી, એમ કરીને 3500 રૂપિયાની વાત કરે। પછી છેલ્લે કોઈ પણ માણસ છે 3500 રૂપિયા હોય તો 200-500 માં સેટલમેન્ટ કરી લે છે। ખાસ કરીને કેટલા ગામના સરપંચ આવ્યા છે? અત્યારે અહીંથી 10 થી 15 ગામના સરપંચો આવેલા છે અને બીજા અન્ય ગામના આગેવાનો આવેલા છે। અહીંથી 30 થી 35 ગામ, હાજી ડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી જનરલ ગણો તો જસદણ સુધી તકલીફ પડે છે। કાંઈ એવું કરો અમને, કારણ કે જો અમે બાઇક વાળાને જ રોકવામાં આવે છે, ખાણ ખનીજની એક પણ ગાડી રોકાતી નથી। એને જેમ તમે હપ્તાખોરી લ્યો છો એમ કાં પછી અમને ચકલા પોપટના ઓલા સ્ટીકર આવે છે, એમાં 500 રૂપિયા આપી દો, આખો મહિનો અમે સિટીમાં રખડશું અને આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આના ઉપર ઉગ્ર રજૂઆત અમે ઉપર પણ કરશું।